Hello, I'm Dr. Veena Patel, and today I'm going to teach you about a play, Madhav Bhai, written by Ramu Ramanathan. Friends, who was Madhavભાઈ દેસાઈ? એવો સમય દૂર નથી કે આ પ્રશ્ન બાળકો કે વિદ્યાર્થીઓને પૂછશો તો તેઓ ઘરે જઈને તેમના પેરેન્ટ્સને પૂછશે. આજે જ મહાદેવભાઈ ભૂલાવા લાગ્યા છે તો કાલે તો મહાત્મા ગાંધી વિશે પણ લોકો અજાણ થઈ શકે છે, કારણ કે હિસ્ટ્રીને ભૂલાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. એ પ્રયાસો ભલે ચાલુ રહે, ઐતિહાસિક મહાત્માઓ અંગેનો એકમાત્ર પ્રશ્ન પણ હિસ્ટ્રી જરૂર ખોલાવશે. આપણે 15મી ઓગસ્ટ યાદ રાખીએ છીએ, બરાબર? પરંતુ તે દિવસે મહાદેવભાઈને બિલકુલ યાદ કરતા નથી. એ જરા દુઃખની બાબત છે. 15મી ઓગસ્ટ 1942ના દિને મહાદેવભાઈનું મૃત્યુ થયું હતું. 1 જાન્યુઆરી 1892માં તેઓ જન્મ્યા હતા. ભારતની આઝાદીના આંદોલનકારી હતા, એક સર્વોત્તમ લેખક હતા અને સૌથી વધુ તેમને ગાંધીજીના પર્સનલ સેક્રેટરી તરીકે યાદ કરવામાં આવે છે. મહાદેવભાઈ દેસાઈનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના સરસ નામના ગામમાં થયો હતો. તેમના પિતા હરિભાઈ દેસાઈ એક સ્કૂલ શિક્ષક હતા. તેમની માતાનું નામ જમનાબહેન હતું. મહાદેવ દેસાઈ માત્ર 7 વર્ષના હતા અને તેમના માતા જમનાબહેનનું મૃત્યુ થઈ ગયું હતું. ઈસવીસન 1905માં જ્યારે મહાદેવભાઈ માત્ર 13 વર્ષના જ હતા ને તેમના લગ્ન દુર્ગાબહેન જોડે થઈ ગયા હતા. તેમણે શાળાકીય શિક્ષણ સુરતમાં લીધું હતું અને એલ્ફિન્સ્ટન કોલેજ ઓફ મુંબઈમાં તેમણે BA ની ડિગ્રી ઇક્વિટી નામના સબ્જેક્ટમાં પ્રાપ્ત કરી હતી. 1913માં તેઓ LLB થયા બાદ મુંબઈની સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં એઝ એન ઇન્સ્પેક્ટર તેમણે જોબ પણ લીધી હતી. પરંતુ 1915માં જ મહાદેવ દેસાઈ ગાંધીજીને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. જ્યારે તેઓ ગાંધીજીને મળવા માંગતા હતા, તેઓ ગાંધીજીની સલાહ ઈચ્છતા હતા કે પોતે જે એક બુકનું ટ્રાન્સલેશન કર્યું હતું ગુજરાતીમાં, તે બુકને વધુ સારી રીતે પબ્લિશ કેવી રીતે કરવી. એ બુક હતી જ્હોન મોરલીઝ ઇંગ્લિશ બુક ઓન કોમ્પ્રોમાઇઝ નું ગુજરાતીમાં ટ્રાન્સલેશન. ત્યારથી તેમને ગાંધી આશ્રમમાં જોડાઈ જવાનું મન થયું હતું અને 1917માં તેમના વાઇફ દુર્ગાબહેન સાથે તેઓ ગાંધી આશ્રમ સાથે જોડાઈ ગયા. તેમણે 13 નવેમ્બર 1917 થી 14 ઓગસ્ટ 1942 કે જે એમના મૃત્યુનો આગલો દિવસ હતો, તે દિવસ સુધી ડાયરી લેખન કર્યું હતું. તેઓ એક અગ્રીમ લેખક હતા. ગુજરાતી, બંગાળી, ઇંગ્લિશમાં તેમને ઘણી ફાવટ હતી, પરંતુ તેમને ગુજરાતી લેખક અને ટ્રાન્સલેટર તરીકે બહુમાન મળ્યું છે. તેમણે ઘણા બધા જીવન ચરિત્રો લખ્યા છે, બાયોગ્રાફીઝ જેને આપણે કહીએ છીએ, જેમ કે અંત્યજ સાધુનંદ 1925માં તેમણે લખ્યું હતું, સેન્ટ ફ્રાન્સિસ 1936, વીર વલ્લભભાઈ 1928 એન્ડ બેખુદાઈ ખિદમતગાર 1936 કે જે ખાન અબ્દુલ ગફાર ખાન અને તેમના ભાઈ ખાન અબ્દુલ જબ્બાર ખાનની બાયોગ્રાફી છે. અને ટ્રાન્સલેશન કરવાનું તો તેમણે કોલેજના અભ્યાસકાળથી જ શરૂ કરી દીધું હતું. તેમણે જ્હોન મોરલીનું ઓન કોમ્પ્રોમાઇઝનું ગુજરાતી ટ્રાન્સલેશન કર્યું હતું અને 1000 રૂપિયાનું ઇનામ તે સમયે તેમને ફાર્બસ ગુજરાતી સભા દ્વારા પ્રાપ્ત થયું હતું. પાછળથી એ જ સત્યાગ્રહની મર્યાદા તરીકે પ્રકાશિત થયું હતું.
બંગાળી ભાષામાંથી તેમણે શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની શોર્ટ સ્ટોરીઓ 3 વાર્તાઓ 1923 તરીકે અને એક નોવેલા વિરાજ વહુ 1924માં ટ્રાન્સલેટ કરી હતી. તેમણે ટાગોરના લેખન કાર્યો પણ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યા હતા, જેમ કે પ્રાચીન સાહિત્ય 1922, ચિત્રાંગદા અને વિદાય અભિશાપ 1925માં. તેમણે નહેરુની આત્મકથા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં મારી જીવન કથા 1936માં ટ્રાન્સલેટ કરી હતી. અને તમને ખબર છે, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો કે જે ગુજરાતીમાં હતી તેમને મહાદેવભાઈએ જ અંગ્રેજીમાં ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ તરીકે ટ્રાન્સલેટ કરી હતી. મહાદેવભાઈની ડાયરી 1942 to 1997 એ કુલ 22 વોલ્યુમમાં પ્રકાશિત છે. પાછળથી નરહરી પરીખ દ્વારા વોલ્યુમ 1 થી 6 અને ચંદુલાલ ભગુભાઈ દલાલ દ્વારા વોલ્યુમ 7 થી 22 એડિટ થયા કે જેમાં ગાંધીજીના જીવનને ખૂબ નજીકથી ને બારીકાઈથી જોઈ શકાય છે. અને તે એક કિંમતી હિસ્ટ્રી બની ગયા કે જેમાં ગાંધી જીવનના મોટામાં મોટી ઘટનાઓની તવારીખો સહિતની મહાન ઐતિહાસિક ઘટનાઓ છે અને ભારતની સ્વતંત્રતાની ચળવળો નોંધાયેલી છે. મહાદેવભાઈએ ગાંધીજીના પબ્લિકેશનમાં પણ પ્રદાન કર્યું છે, જેમ કે યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન બંધુ. એટલું જ નહીં, તેઓ ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર્સ કોન્ફરન્સના શોધક સભ્યોમાંના એક હતા. તેમણે ઘણા જુદા જુદા નેશનલિસ્ટ ઇન્ડિયન ન્યૂઝપેપર્સ જેવા કે ફ્રી પ્રેસ, ધ બોમ્બે ક્રોનિકલ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ હિન્દુ અને અમૃતા બજાર પત્રિકા માટે પણ ઘણું પ્રદાન કર્યું હતું. તેમણે અંગ્રેજીમાં પણ ઘણું બધું લખ્યું છે, જેમ કે ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ 1927, with Gandhiji in Ceylon 1928, The Story of Bardoli 1929, Unworthy of Wardha 1943, The Eclipse of Faith 1943, A Rights Struggle 1951 અને Gospel of Selfless Action or the Gita According to Gandhi 1946 કે જે ગાંધીજીનું અનાસક્તિ યોગનું ટ્રાન્સલેશન ગણાય છે. તેમને તેમના મૃત્યુ બાદ સાહિત્ય એકેડમી એવોર્ડ 1955માં તેમની એટલે કે મહાદેવભાઈની ડાયરી માટે પ્રાપ્ત થયો હતો. તો મિત્રો, હવે કહો, આવા મહાન સાહિત્યકારને તમે ભૂલી જશો? એ સાહિત્યો જ છે જે તમને તમારા દેશની હિસ્ટ્રી યાદ કરાવે છે. તેથી એવા લેખકો, એવા ઇતિહાસકારો, એવા ઐતિહાસિક લેખકો, એવી વિરલ હસ્તીઓ કદી ભૂલી જ ના શકાય. Mahadevbhai was written by Ramu Ramanathan in such a time when many anti-Gandhi plays were happening and set the records rightly. It is a play as a form and based on the daily diary that Mahadev Desai, who was a secretary as well as onlooker to Mahatma Gandhiji, maintained. And the most outstanding about this play is it is a reminder of a healthy tradition that is slowly being obliterated by devices of deep hatred and prejudice. The play is also interspersed with humor. The form of lively storytelling has been a hit, with the play being staged at schools, colleges and universities. રામુ રામનાથને એવા સમયમાં મહાદેવભાઈ નામનું નાટક લખ્યું કે જે સમયે ગાંધી વિરુદ્ધ ઘણા નાટકો ભજવાતા હતા અને રામનાથનજીના આ નાટકે યોગ્ય રીતે જ બધાના રેકોર્ડ તોડી નાખ્યા અને પોતાનો એક રેકોર્ડ સ્થાપિત કર્યો. મિત્રો, મને પણ એક ઇવેન્ટ યાદ આવે છે જે હું તમને કહી જ દેવા માંગુ છું, કારણ કે આપણે પણ એવા જ સમયમાં રહીએ છીએ જ્યારે તમને ઘણા એન્ટી ગાંધી નાટકો
ડાન્સ વગેરે કરતા જોવા મળતા હશે. હું એક ઇવેન્ટમાં બેઠી હતી ને એક છોકરાએ ગાંધીજીની વેશભૂષામાં સ્ટેજ પર એન્ટ્રી લીધી અને મોડર્ન બ્રેક ડાન્સ પરફોર્મ કર્યો. લોકો તાળી પાડતા રહ્યા અને હું એકલી આશ્ચર્યચકિત રહી ગઈ. ગાંધીજીને એક સ્ટુડન્ટ બ્રેક ડાન્સ કરતા દર્શાવે ને બાકીના હા 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 કરે. એ લોકો કેવા હશે, એમનું એજ્યુકેશન કેવું હશે, એ હું વિચારતી જ રહી ગઈ. એટલું જ નહીં, બીજા એક ઇવેન્ટમાં એક ગેસ્ટ શિક્ષક સ્ટુડન્ટ્સની સામે ગાંધી બાપુને ડોસા શબ્દથી સંબોધતા હતા. મને ત્યારે પણ આશ્ચર્ય થયું હતું. એ શિક્ષકનો પ્રકાર કેવો હશે? એ શિક્ષક ઓછા લાગતા હતા અને રાજકારણી વધુ લાગતા હતા. બુરા મત સુનો ના ન્યાયે મેં એ ઇવેન્ટ છોડી જવાનું પસંદ કર્યું હતું. પરવાતા નથી હોતા આપણે કેળવણીકારો એવા ફેંકુ ભાષણ સાંભળવા માટે. ખેર, મહાદેવભાઈ એક નાટ્ય પ્રકારે લખાયું છે, જે મહાદેવ દેસાઈ કે જેઓ ગાંધીજીના અંત્યજ અને સેક્રેટરી તરીકે હતા અને તે સમય દરમિયાન તેમણે મેન્ટેન કરેલી ડાયરી ઉપર આધારિત નાટક છે આ. અને આ નાટકની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ નાટક એક હેલ્ધી ટ્રેડિશન, એક સારા વલણની યાદ અપાવે છે કે જે આજકાલ જુદી જુદી યુક્તિઓ ઘડી જુદા જુદા માધ્યમો દ્વારા ધીમે ધીમે ભૂંસી નાખવાની, ભૂલાવી દેવાની, અતિશય તિરસ્કાર કરવાની અને એવી રીતે પૂર્વગ્રહો બાંધી લેવડાવવાની કોશિશો થઈ રહી છે. ઉપરાંત આ નાટકમાં છૂટોછવાયો હ્યુમર એટલે કે રમૂજી અંશો પણ રાખવામાં આવ્યા છે. આ નાટકમાં એકમાત્ર કેરેક્ટર છે જેને આપણે સ્પીકર ઓર સ્ટોરી ટેલર કહીશું. એ જ બાકીના બધા મહાન કેરેક્ટર્સનો આબેહૂબ રોલ ભજવી બતાવે છે. એટલે કે ગાંધીજી અને મહાદેવભાઈના જીવનકાળ સમયના મોટા ભાગના કેરેક્ટર્સનો રોલ આપણને આ એકમાત્ર સ્ટોરી ટેલર પોતે જ ભજવી બતાવે છે અને તે પણ આબેહૂબ રીતે. એનું સ્ટોરી ટેલિંગ ખૂબ જ હિટ રહ્યું છે. ભજવવાવાળા સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં આ નાટક ખૂબ ભજવે છે. Without preaching, the attempt is to remind us of the times that were and understand the thoughts and principles that Gandhi stood for. Non-violence, religious tolerance, status of women, which are even more relevant in today's world. કોઈ પણ પ્રકારનો બોધ આપ્યા વગર આ નાટક આપણને તે સમયની યાદ અપાવવાનો પ્રયત્ન કરે છે અને ગાંધીજી જે સિદ્ધાંતો અને વિચારો લઈને જીવ્યા હતા તેમજ એ આદર્શ વિચારોની આપણા દેશને જે દેન દીધી છે તે સિદ્ધાંતો ને વિચારો જેવા કે અહિંસા, ધાર્મિક સહિષ્ણુતા, સ્ત્રીઓનું સ્થાન કે જે આજના સમયે પણ વધુ સુસંગત અને જરૂરી છે તે સમજાવવાનો પ્રયાસ કરે છે. તમને આજે આ શબ્દો જેવા કે અહિંસા, ધાર્મિક સહિષ્ણુતા વગેરેથી કંટાળો આવતો હશે કારણ કે તમે એવા સમયમાં જીવી રહ્યા છો જ્યારે તમારામાં વિરોધનો સૂર પૂરી દેવામાં આવ્યો છે. પરંતુ જરા વિચાર કરો મિત્રો, આપણી જ આસપાસ હિંસાનું વાતાવરણ તમને કેટલું પસંદ છે? ક્યાં સુધી પસંદ કરશો? એ હિંસામાં કોઈક દિવસ પોતાનું પણ હોમાઈ જશે એ દૂરંદેશી નથી? શું અનુભવે જ શીખશો? શું તમને જ્ઞાનની જરૂર નથી? શું જ્ઞાન દ્વારા ભાવિને જોઈ લેવાની દ્રષ્ટિ નથી વિકસાવવી તમારે? શું તમને ગાંધીજીનો અહિંસાનો એ સિદ્ધાંત પસંદ નથી? શું તમે હિંસક બનીને જીવવા માંગો છો? તો તમે સામાજિક પ્રાણી છો કે જંગલી? આ બધા વિચાર કરવા જરૂરી છે. Ramu Ramanathan, a young and yielding playwright, is connected with Prithvi Theatres in Bombay. Nowadays it is called Mumbai. He was also born and brought up in Mumbai, so he is familiar with the social atmosphere in Mumbai.
As an artist and playwright, he performs various experiments in his plays. He has knowledge of Indian history, but he doesn't believe in this history. As a scientist, he looks this phenomena with different angles. He believes in original proofs and checks them through various social sciences like psychology, sociology, anthropology, and all other human sciences. રામુ રામનાથન યુવાન અને અનુકૂળ નાટ્યકાર મુંબઈના પૃથ્વી થિયેટર સાથે જોડાયેલા છે. તેઓ પણ મુંબઈ જેવી મેટ્રોપોલિટન સિટીમાં જન્મ્યા અને મોટા થયા છે અને તેથી જ તેઓ મુંબઈના સામાજિક વાતાવરણથી વાકેફ છે. એક કલાકાર અને નાટ્યકાર તરીકે તેઓ તેમના નાટકોમાં જુદા જુદા પ્રયોગો કરતા રહે છે. તેમને ભારતના ઇતિહાસનું જ્ઞાન છે, પરંતુ આજે જે માહોલ છે ને તેવા સમયે તેઓ હિસ્ટ્રીમાં એમને એમ જ માનવા નથી બેસી જતા, કારણ કે હિસ્ટ્રીને પોલ્યુટ કરવામાં આવી રહી છે. તેથી એક વૈજ્ઞાનિકની જેમ તેઓ આ બીના કે ઘટનાને જુદા જુદા એંગલથી જુએ તપાસે છે. તેઓ ઓરિજિનલ પ્રૂફમાં માને છે અને જુદા જુદા સોશિયલ સાયન્સીસ જેવા કે સાયકોલોજી, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી અને બીજા બધા હ્યુમન સાયન્સીસ દ્વારા ચકાસે છે. તેથી તમે રામુ રામનાથન ઉપર ટ્રસ્ટ મૂકી શકો છો. શું તમે જ્યારે કોઈ પોલ્યુટેડ હિસ્ટ્રી સાંભળો છો ત્યારે આટલા બધા હ્યુમન સાયન્સીસથી ચકાસો છો ખરા? ના, તમે તો એકમાત્ર મેન્ટેલિટી પકડી રાખો છો. કશું ચકાસવાની તમારી તૈયારી નથી હોતી. તો મિત્રો, થોડુંક વિઝડમ રાખો. મહાદેવભાઈ 1892 to 1942 is about Mahadev H. Desai, who was Mahatma Gandhi's secretary from 1917 till his death. He maintained a diary in which he meticulously recorded Gandhi's correspondence as well as conversations. Ramu Ramanathan makes full use of these diaries to present the history of India's freedom struggle from a fresh perspective. Fragments of dialogue from other Indian languages like Gujarati and Hindi are employed in the play. It is a play of 21st century, which indicates that the people of 21st century forgot their history and believe in the poisoned history which misguide whole human beings and distract them to materialist life. It is not only a story of master and disciple, it is a story of every human being who performs the role of sometimes master and sometimes disciple. The play tries to establish a belief in Indian history which is only a remedy on our problems. The play is translated in Marathi by a genuine English scholar, Maya Pandit. મહાદેવભાઈ 1892 થી 1942 નામનું નાટક એ મહાદેવ હરિભાઈ દેસાઈ વિશે છે કે જેઓ 1917 થી તેમના મૃત્યુ પર્યંત મહાત્મા ગાંધીના સેક્રેટરી બની રહ્યા. તેમણે ડાયરી મેન્ટેન કરી હતી કે જેમાં ઝીણી ઝીણી બાબતો તરફ ધ્યાન આપતી અને અતિ ચોકસાઈપૂર્વક
ગાંધીજીના પત્ર વ્યવહારો અને સાથે સાથે તેમની વાતચીતો નોંધ્યે રાખી હતી, તે પણ તવારીખો સહિત. રામુ રામનાથને અત્યંત તાજા દ્રષ્ટિકોણથી તેમની તમામ ડાયરીઓનો ભારતની ફ્રીડમ સ્ટ્રગલનો ઇતિહાસ રજૂ કરવા માટે ઉપયોગ કર્યો છે. આ નાટકમાં ગુજરાતી અને હિન્દી ભાષાના સંવાદો પણ ટુકડે ટુકડે પ્રયોજવામાં આવ્યા છે, જેનાથી નાટક વૈવિધ્યસભર બન્યું છે. આ નાટક 21st સેન્ચુરીનું નાટક છે, જે દર્શાવે છે કે 21st સેન્ચુરીના લોકો તેમની પોતાના દેશની હિસ્ટ્રી ભૂલી ગયા છે, પ્રદૂષિત કરવામાં આવેલી હિસ્ટ્રીમાં માનવા લાગ્યા છે, જે સમગ્ર માનવ જાતિને દુષ્પ્રેરિત કરી રહી છે અને અતિ ભૌતિક જીવન તરફ હકીકતે ડિસ્ટ્રેક્ટ અર્થાત ખોટી દોરવણી કરતી રહી છે. આ મહાદેવભાઈ નામનું નાટક માત્ર ગુરુ અને શિષ્યનું નાટક નથી, બલકે આ પ્રત્યેક વ્યક્તિની કહાની છે, જે કેટલીક વખત ગુરુ તરીકેનો રોલ ભજવે છે તો કેટલીક વખત શિષ્ય તરીકેનો રોલ ભજવે છે. આ નાટક ભારતના ઇતિહાસમાં માનવાની માન્યતા પ્રસ્થાપિત કરવાની એક કોશિશ કરે છે, જે એકમાત્ર આપણા આજના પ્રોબ્લેમ્સનો ઉપચાર છે, એટલે કે હિસ્ટ્રીમાં માનો. આ નાટક મરાઠીમાં અને તે પણ હકીકતે ઇંગ્લિશ સ્કોલર માયા પંડિત દ્વારા ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે, એટલે કે ઇંગ્લિશમાંથી મરાઠીમાં એક ઇંગ્લિશ સ્કોલર કે જેમનું નામ માયા પંડિત છે, તેમણે ટ્રાન્સલેટ કરીને મરાઠીમાં નાટકને લખ્યું પણ છે. મિત્રો, આ નાટકમાં ઘણા પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે, જેમાંના કેટલાક આ સ્લાઇડ ઉપર હું નોંધું છું. એ ઘટનાઓ ઉપર તમને એક્ઝામમાં કદાચ પૂછી શકાય. મહાદેવભાઈનું કેરેક્ટરાઇઝેશન કે કેરેક્ટર સ્કેચ ઓફ ગાંધીજી કે રવિન્દ્રનાથ ટાગોર કે સરદાર વલ્લભભાઈ પટેલ સાથેનો ઇવેન્ટ બારડોલી સત્યાગ્રહ ઉપર કે અંતમાં ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચેની ઘટના વગેરે ઘટનાઓ અને બાબતો ઉપર વિદ્યાર્થીઓને એ દ્રષ્ટિકોણથી જ કે જે દ્રષ્ટિકોણથી અહીં આ ટેક્સ્ટમાં આ પ્લેમાં રજૂ કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓને લખતા આવડવું જોઈએ. આ નાટકમાં ગ્રેન્ડસન અને ગ્રેન્ડફાધર વચ્ચેનો ડાયલોગ આપણું ખાસ ધ્યાન ખેંચે છે, જેમાં ગ્રેન્ડફાધર મહાદેવભાઈની ડાયરીમાંથી ગ્રેન્ડસનને મહાદેવભાઈ વિશે જણાવે છે. શરૂઆત એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાથી થાય છે, જેમાં એકમાત્ર કેરેક્ટર આપણા સ્ટોરી ટેલર છે, તે આપણી જેમ મોડર્ન છે અને કહે છે કે આ ફોટામાં જે માણસો છે એમની સાથે મારું કનેક્શન છે, પરંતુ આ ફોટો જોઈને પણ મને કોઈ નોકરી નથી આપતું. આ જે દલીલ છે તે કોણ કરે છે? આજે મોડર્ન માણસો કરે છે, બરાબર? કે જૂના ફોટામાં આપણા જૂના આદર્શ નેતાઓ કે સારા સારા માણસો હોય તે આપણે કોઈને બતાવીએ તો પણ આપણને કોઈ નોકરી નથી આપતું, મિનિંગ કે એમની આજે કોઈ ઇજ્જત રાખતું નથી, એમ કહેવા માંગે છે. તસવીરમાં મહાદેવભાઈ અને ગાંધીજી હોય છે. Storyteller says that I too have a gotra. He talks about grand uncle and Mahadevbhai and Mohandas Karamchand Gandhi. I am well connected to this photograph. He goes to a producer, but he didn't give him a job. He says, I asked my father, who is this Mahadevbhai? He asked his father. And his father asked his father, means storyteller's Dadaji. And Dadaji sent a letter. દાદાજી જે લેટર મોકલે છે એમના દીકરાને, તો એ લેટરમાં જન્મથી વાત શરૂ થાય છે. મહાદેવભાઈના જન્મથી મહાદેવભાઈની ઓળખ શરૂ થાય છે. દાદાજી એ રીતે જણાવે છે.
અને વાત ક્યાંથી શરૂ થાય છે? વેન ઇન્ડિયા વોઝ અ પ્રિઝનર, ત્યાંથી મહાદેવભાઈની વાત શરૂ થાય છે કે જે સમયે ફ્રીડમ મૂવમેન્ટ ચાલતી હતી અને દાદાજી એક પેન્સિલને લઈને વાત શરૂ કરે છે. તો પેન્સિલને લઈને તો ઘણા એવા કિસ્સાઓ છે, જેવો આમાં પણ એક કિસ્સો કે દાદાજીને ગાંધીજીએ પેન્સિલ આપી હતી, ત્યારથી એ દાદાજીએ સાચવી રાખેલી, એ એમને સેકન્ડ રેટ પેન્સિલ ગણતા નથી, ભલે ને એની લેડ તૂટી ગઈ હોય, પણ એ પેન્સિલને સાચવી રાખે છે અને એ પેન્સિલ બતાવીને એ રીતે વાતચીત આરંભે છે. તો આવા તો ઘણા કિસ્સાઓ છે એની અંદર, જે શરૂઆતથી અંત સુધી આપણને કરવામાં આવ્યા છે. મહાદેવ દેસાઈ ગોપાલકૃષ્ણ ગોખલેનું પ્રેડિક્શન પણ યાદ કરતા લખે છે કે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી વિશે જે પ્રેડિક્શન કર્યું હતું તેમાં બોલ્યા હતા કે ધીસ મેન કેન મેક મેન આઉટ ઓફ ડસ્ટ. બહુ જ સરસ પ્રેડિક્શન એમણે કર્યું હતું અને તે મહાદેવભાઈ દેસાઈએ તેમની ડાયરીમાં નોંધ્યું હતું. તે આપણને અહીંથી સાંભળવા મળે છે. ત્યાર પછી જનરલ સ્મટ સેન્ડલ નામનો એક કિસ્સો નોંધવામાં આવ્યો છે અહીં, જેમાં ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ટ્રેનમાં જતા જતા એક ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા, બરાબર, ટ્રાન્સવાલ પાસે જતા હતા અને ત્યાંથી એમને જે પોલીસે, જે સાર્જન્ટે ગિરફ્તાર કર્યા હતા, તો તે જ્યારે જેલમાં લઈ ગયા હતા ત્યાં જઈને ગાંધીજીએ શું કર્યું હતું? સેન્ડલ બનાવ્યા હતા અને એ જનરલ સ્મટ્સને એમણે ગિફ્ટ આપ્યા હતા. તો જુઓ, અહીં એક સરસ સેન્ટન્સ જનરલ સ્મટ્સના મુખેથી નોંધવામાં આવ્યું છે કે જનરલ સ્મટ્સે એ સેન્ડલ પહેર્યા બાદ શું એમનું મંતવ્ય આપ્યું હતું તે સાંભળો. He said, I have worn these sandals for many a summer, even though I may feel that I am not worthy to stand in the shoes of so great a man. છે ને, જનરલ સ્મટ્સ કેટલું સરસ કથન કરી ગયા છે કે મેં આ સમરમાં સેન્ડલ પહેર્યા છે, પરંતુ હું ફીલ કરું છું કે એ એક મહાન વ્યક્તિએ બનાવ્યા હોવાથી હું તે પહેરવાને લાયક નથી. તમે આટલા માત્ર સેન્ટેન્સમાંથી જરા વધુ સમજી શકો છો જાતે. ત્યાર પછી પ્રેમાભાઈ હોલનો એક કિસ્સો છે. નરહરી પરીખ એમણે લખેલી બુક મહાદેવભાઈનું પૂર્વ ચરિત્રમાં નોંધે છે કે મહાદેવભાઈ ગાંધીજીને ફર્સ્ટ ટાઈમ પ્રેમાભાઈ હોલમાં મળ્યા હતા. Madhavbhai attended a lecture of Gandhi in Premabhai Hall. He set eyes first time on Gandhi Saheb there. ઓકે, તો ત્યાં જે ઘટના ઘટી હતી તે કંઈક આવી પ્રકારે છે કે નરહરી પરીખ એમને ત્યાં લઈ ગયા હતા અને મહાદેવભાઈએ ગાંધીજીના બનવું હતું. તો એમની ઈચ્છા એવી હતી કે ગાંધીજી સાથે કઈ રીતે રહી શકાય, ગાંધીજીને મનાવવા કેવી રીતે કે તેઓ એમને રાખી લે. તો નરહરી પરીખ અને મહાદેવભાઈએ એક યોજના ઘડી કાઢી હતી. એ યોજના એ પ્રમાણે હતી કે મહાદેવભાઈએ લોર્ડ મોરલી ની બુક ઓન કોમ્પ્રોમાઇઝ ઉપર ટ્રાન્સલેશન કર્યું હતું ગુજરાતીમાં. તો એ વિશે એને પબ્લિશ કઈ રીતે કરવું તેની એડવાઇસ મહાદેવ દેસાઈને ગાંધીજી પાસે જોઈતી હતી અને એ જ અરસામાં મહાદેવભાઈએ લોર્ડ મોરલીને એક લેટર લખ્યો હતો ઇંગ્લિશમાં, બરાબર. તો એ લેટર લઈને આ બંને જણા ગાંધીજી પાસે જાય છે. તો જેવું લેક્ચર પતે છે ગાંધીજીનું ઓન પબ્લિક મીટિંગ ઇન પ્રેમાભાઈ હોલ, તો ત્યાર પછી આ બંને મળે છે અને ગાંધીજી એમને ઓળખી પણ જાય છે કે આ નરહરી પરીખ છે અને જે મહાદેવભાઈને ફર્સ્ટ ટાઈમ મળે છે એ તો એમને અગાઉ થયેલી વાતચીત મુજબ એમને ખ્યાલ આવી જાય છે અને નરહરી પરીખ પણ એનું ઇન્ટ્રોડક્શન કરાવે છે કે તે મહાદેવભાઈ છે. તો મહાદેવભાઈનો લેટર ગાંધીજી વાંચે છે અને જુએ છે તો એમને એમના અક્ષર ખૂબ ગમી જાય છે અને કહે પણ છે કે સુંદર અક્ષર છે, બટ
ગાંધીજી શું કહે છે કે એમાં જે લખ્યું હતું તે વિશે જણાવે છે. સચ હાઈ પ્રેઝ ફોર મોરલી. ગાંધીજી આશ્ચર્યમાં હતા કે આટલા બધા હાઈ પ્રેઝ મોરલીના શું કામ લેટરમાં લખ્યા છે. એક સિમ્પલ બિઝનેસ લેટર લખવાનો હતો. લે હું પેન્સિલ આપું, તું લખ. એમ કરીને બાપુજીએ મહાદેવભાઈને પેન્સિલ આપી અને હું ગાઈડ કરું છું અને તારે બિઝનેસ લેટર એમને લખવાનો છે. લેટર આવી રીતે ન લખાય એમ કરીને એમને શીખવાડે છે. અને એ રીતે બાપુજી મહાદેવભાઈને એમ સમજો કે માંગી લે છે નરહરી પરીખ પાસેથી. અને તે તેમની પહેલી મીટિંગ હતી અને ત્યાર પછી મહાદેવભાઈ તેમના થઈ ગયા હતા. પછીનો કિસ્સો એવો છે કે મહાદેવભાઈ ગોઝ ફ્રોમ બોમ્બે ટુ ગોધરા. એટલે આપણે એમ સમજવાનું કે અહીં ગોધરા ઇવેન્ટ વર્ણવવામાં આવ્યો છે. અને ફ્રન્ટિયર ટ્રેન તે સમયે ચાલતી હતી, તો એમાં બેસીને મહાદેવભાઈ ત્યાં ગોધરા જવા માટે નીકળે છે કે જ્યાં પોલિટિકલ કોન્ફરન્સ યોજાવાની હતી. હિન્દુ મુસ્લિમ યુનિટી ઉપર તે હતી. ગાંધીજીએ ખુદ તેને અરેન્જ કરેલી હતી. ત્યાં લોકમાન્ય તિલક, સરોજિની નાયડુ, એક ખોજા મુસ્લિમ હતા અને બાકીના પબ્લિક આ બધા ત્યાં ભેગા પણ થયા હતા સ્વરાજ માટે. તો ત્યાં આ બધા ભેગા થાય છે અને ખોજા મુસ્લિમ એટલે કોણ તે તમને કહું તો મોહમ્મદ અલી જીન્ના ને પણ ગાંધીજીએ કન્વિન્સ કરેલા હતા ત્યાં આવવા માટે. અને હિન્દુ મુસ્લિમ યુનિટી માટે ગાંધીજીએ તેમને એટલે સુધી કન્વિન્સ કર્યા હતા કે મોહમ્મદ અલી જીના કદી ગુજરાતીમાં બોલતા ન હતા, છતાં ગાંધીજીના દ્વારા કન્વિન્સ થઈને તેઓ ત્યાં ગોધરામાં ગુજરાતીમાં સ્પીચ આપી હતી. તો સરોજિની નાયડુ પણ ખૂબ આશ્ચર્યચકિત હતા કે મોહમ્મદ અલી જીણા અને ગુજરાતીમાં સ્પીચ. ટૂંકમાં આ રીતે ત્યાં એ પોલિટિકલ કોન્ફરન્સ પૂરી કરવામાં આવી, જેનો મુખ્ય ને વધુ વેગવંતો મુદ્દો ત્યાં હિન્દુ મુસ્લિમ યુનિટી સ્થાપિત કરવાનો હતો ગાંધીજીનો. ઓકે, તો એ છે ગોધરા ઇવેન્ટ. ત્યાર પછી ચંપારણનો ઇવેન્ટ પણ બતાવેલો છે, જે આપણા મેઇન એક્ટર જે છે, સ્ટોરી ટેલર જે છે, તેમના ટીચર મેડમ પ્રિસિલ્લા એમને ભણાવતી વખતે એ ઇવેન્ટની ચર્ચા કરે છે. તો ચંપારણમાં જે ઇવેન્ટ છે ટીન કટિયા અરેન્જમેન્ટ વિશે, કે જે ત્યાંના ગરીબ પીઝન્ટ લોકોએ ભરવા પડતું હતું એક ટેક્સ તરીકે, તે ઇવેન્ટ અહીં દર્શાવેલો છે. અને એ ઇવેન્ટ બાદ રોલેટ એક્ટ ઉપર પણ એમાં ચર્ચા કરવામાં આવી છે, કે જેમાં એક ડિટેલ લેટરની વાત છે, ડિટેલ લેટર ટુ મિસ્ટર વેસ્ટ, કે જેમાં ગાંધીજી એ લેટર લખે છે મિસ્ટર વેસ્ટને અને જણાવે છે કે અમે બધા અહીં સ્કૂલો બનાવી રહ્યા છે, કપલ અહીં સ્કૂલ ટીચર તરીકે કામ કરશે, હાઇજીન ઉપર કામ કરશે, પડદા પ્રથા વગેરે સ્ત્રીઓની જે છે તે દૂર કરાવશે, મેડિકલ ટ્રીટમેન્ટ આપશે વગેરે બધું ડિટેલ્સમાં ગાંધીજી તેમને લખી રહ્યા છે. તે લેટરની પણ તેમાં વાત છે. અને કસ્તુરબા પણ સ્કૂલમાં ટીચિંગ આપે છે સ્ટુડન્ટ્સને, તો તેની પણ એ લેટરમાં ડિટેલ્સમાં ચર્ચા તેમણે કરી છે. ત્યાર પછી ઇન્ડિયાના ફર્સ્ટ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, કે જેમણે ગાંધીજી વિશે એમ કહ્યું હતું કે ગાંધીજી ટોટ અસ સેલ્ફ રિલાયન્સ. એમનું આ વાક્ય બહુ જ ફેમસ તે સમયે થઈ ગયું હતું અને એમણે જે કહ્યું હતું તે સાચું કહ્યું હતું કે ગાંધીજીએ જ આપણને સેલ્ફ રિલાયન્સનો પાઠ ભણાવ્યા છે. એટલે જુઓ કે પ્રેસિડેન્ટ પણ એ બાબતને ગ્રાહ્ય રાખે છે, બરાબર. અને ત્યાર પછી આપણા લોનલી એક્ટર એ એમના મોટાભાઈની વાત કરે છે કે તેમના મોટાભાઈ MBA થયા અને તે જ્યારે દાદાજીને મળવા જાય છે તો દાદાજી એના મોટાભાઈ સાથે કેવી રીતે વાત કરે છે તે વાતચીતના અંશો પણ અહીં નોંધેલા છે. અને સૌ પ્રથમ તો એક્ટર આપણને હસાવે છે, જેમ કે એમ કહ્યું ને મેં
અગાઉ કે આ પ્લેમાં હ્યુમર પણ છે. તો એ કહે છે કે મારો ભાઈ MBA થયો છે અને MBA માટે થોડી ઠેકડી ઉડાવે છે કે ભાઈ MBA એટલે શું, તો કે મને બધું આવડે એટલે MBA. તો એવી રીતે જ એ થોડો ભાઈ મગજમાં રાચે છે કે જાણે મને બધું આવડે. તો એ એક પ્રકારે હાસ્ય પણ છે, રમૂજી અંશ પણ છે અને એક પ્રકારે આપણા આધુનિક જમાનામાં જે છોકરાઓ એવું સમજે છે ને કે ભાઈ MBA એટલે મને બધું જ આવડે, એવા મગજમાં જે રાચતા હોય છે તેના ઉપર એમણે ઠેકડી ઉડાવી છે, થોડું હ્યુમર દાખલ કર્યું છે મેન્ટાલિટી લોકોની. તો એ દાદાજીને મળવા જાય છે જાણે કે એને બધું જ આવડે છે એમ. તો નોકરી ઉપર વાત થાય છે. તો દાદાજી એને પૂછે છે કે તને નોકરી મળી ગઈ છે? તો એ કહે છે પેલો છોકરો જે MBA થયેલો છે કે નોકરી, આઈ હેવ એન ઓફર ફ્રોમ અ બિગ બિઝનેસ કોર્પોરેશન, એવું કહે છે પેલો છોકરો. તો દાદાજી કહે છે કે ભાઈ આઈ હેડ ક્વિટ અ જોબ. તો છોકરો એમ કે છે કે તમે જોબ મળી હતી તો છોડી દીધી હતી, શું કામ છોડી દીધી હતી? તો દાદાજી કહે છે કે અરે મેં એકલાએ નહીં, તે સમયે બધાએ જ નોકરી છોડી દીધી હતી. નહેરુ, વલ્લભ, દાસ, મીરામામી વગેરે બ્રિટિશ કોર્ટ્સ છોડીને આવ્યા હતા. અને ખબર છે શું કરતા હતા તે સમયે અમે બધા નોકરીઓ છોડીને? તો કે નોન કોઓપરેશન ડ્રાઈવમાં અમે બધાએ ભાગ લીધો હતો. તો છોકરો ત્યાં થોડું હસવા માંડે છે કે નોન કોઓપરેશન ડ્રાઈવ એટલે તમે હડતાળ બંધ કર્યો હતો, તેનાથી શું મળવાનું હતું? તો દાદા એને થોડી ગંભીરતા તરફ વાળે છે કે ગાંડા, હડતાળ કે બંધ નહીં, પણ નોટ વર્કિંગ મીન્ટ નોન પેમેન્ટ ઓફ ટેક્સીસ. કામ નહીં કરવું એટલે તે સમયની બ્રિટિશ સરકારને ટેક્સ આપવો જ નહીં, એ પ્રકારનું આંદોલન અમે છેડ્યું હતું. તો આવી રીતે દાદાજી અને એક્ટરના મોટા ભાઈ કે જે MBA થયેલા છે તેની વચ્ચેનો એપિસોડ પણ અહીં સરસ રીતે બતાવાયો છે. ત્યાર પછી MBA થયેલો છોકરો દાદાજીને એવું પણ પૂછે છે કે શું ગાંધીજી ડેવલપમેન્ટની વિરુદ્ધમાં હતા? શું ગાંધીજી એન્ટી ડેવલપમેન્ટ હતા? તો દાદાજી એને ખૂબ સરસ રીતે સમજાવે છે કે ના, ગાંધીજી ખરેખર એન્ટી ડેવલપમેન્ટ વાળા વ્યક્તિ ન હતા. તેઓ ડેવલપમેન્ટની વિરુદ્ધમાં ન હતા. પણ હા, એક બાબત છે, એક મુદ્દો છે કે હી અપોઝડ મશીનરી. અને મશીનરી એઝ સચ, અત્યારે હાલમાં જે રીતે મશીનરી કામ કરે છે ને તેમની અપોઝમાં હતા. બાકી એમણે કદી પણ ડેવલપમેન્ટનો વિરોધ નથી કર્યો. બિસાઇડ્સ ગાંધીજી મેન્યુફેક્ચર્ડ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. દાદાજીનું આ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી બોલું છું કે દાદાજી એમને કહ્યું કે બિસાઇડ્સ ગાંધીજી મેન્યુફેક્ચર્ડ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. તો છોકરો પૂછે છે વોટ? ખાદી? શું ઇમ્પોર્ટન્ટ મેન્યુફેક્ચર ગાંધીજીએ કર્યું હતું? ખાદીનું ઇમ્પોર્ટન્ટ મેન્યુફેક્ચર ગાંધીજીએ કર્યું હતું? તો દાદાજી જવાબ આપે છે યસ, ધેટ ટુ, બટ મહાદેવભાઈ સેડ બાપુ વોઝ અ મેન્યુફેક્ચરર ઓફ સોલ્સ. આઈ રિપીટ, બાપુ વોઝ અ મેન્યુફેક્ચરર ઓફ સોલ્સ. તો આવું વાક્ય જ્યારે દાદાજી બોલે છે ને તો પેલો MBA થયેલો છોકરો હસી કાઢે છે, કારણ કે સોલનું મેન્યુફેક્ચરિંગ નથી થતું એવું આધુનિક જમાનાના યુવાનો સમજે છે. પણ ડીપ સેન્સ એ લોકોમાં હોતું નથી કે સોલનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થતું હોય છે, અને સોલનું મેન્યુફેક્ચરિંગ ગાંધીજીએ કર્યું હતું. બરાબર? તો એઝ ગાંધીજી મેન્યુફેક્ચર્ડ મહાદેવ's સોલ. એમણે એક્ઝામ્પલ પણ આપ્યું કે મહાદેવનું સોલ એટલે કે આત્માનું મેન્યુફેક્ચરિંગ પણ ગાંધીજીએ કર્યું હતું. આવી રીતે સરસ એક્ઝામ્પલ એક બેટિયામાં જે ઘટના ઘટી હતી તેની પણ વાત કરે છે કે ગાંધીજી મહાદેવભાઈને એમની ઈચ્છાથી કામ કરવા પણ દેતા હતા. તો એ કામ કરતા જ હતા. તો એક દિવસ ગાંધીજીએ તેમને ચપાટી બનાવવા માટે કહ્યું હતું. તો ત્યાં પણ એક સરસ હ્યુમર અહીં એડ કરવામાં આવેલું છે નાટકમાં કે ગાંધીજી એમને ચપાટી બનાવવા માટે આપી તો મહાદેવભાઈ બોલે છે બાપુ મને રોટલી બનાવતા આવડતી નથી. તો ગાંધીજી કહે કે આવડી જશે,
તું શરૂ તો કર. આ રહ્યો ચકલો, આ રહ્યું પાણી ને આ રહ્યું લોટ. શરૂ કર, શીખી જઈશ. એમ કહે છે એટલે મહાદેવભાઈ રોટલીઓ બનાવતા શીખે છે. તો અહીં થોડુંક હ્યુમર બતાવેલું છે, એ પણ આપણે ધ્યાન ધરવાનું છે. ત્યાર પછીની એક બીજી ઘટના છે કે આ બધા બાળકો જેમ કે આપણા સ્ટોરી ટેલર એ જ્યારે એમના દાદાને ત્યાં ગામમાં રહેવા માટે જાય છે તો ઉત્તરાયણ પર એ લોકો જતા હોય છે. તો તે સમયે ટેરેસ ઉપર બધા પતંગ ચગાવતા હોય છે તો દાદાજી એને બૂમ પાડે છે કે પહેલા તું અહીં આવ, હું તારા માટે કશુંક લાવ્યો છું. તો છોકરો એમ સમજે છે કે શું દાદા તમે ક્રિકેટ બેટ લાવ્યા છો મારા માટે? જેમ કે આજના છોકરાઓ એવું સમજી જાય છે ને કે મારા માટે ક્રિકેટ બેટ લાવ્યા હશે કે રેકેટ લાવ્યા હશે. છોકરાઓ આજકાલ આવું માંગે છે અને અત્યારે તો હાઈફાઈ જમાનો છે, મોબાઈલ માંગે છે લોકો. તો દાદા કહે છે ના, એવું કશું હું લાવ્યો નથી, પરંતુ તારા માટે બુક્સ લાવ્યો છું. તો છોકરો થોડો ચીડાઈ છે અને બુક્સ તે પણ બુક્સ ઓન આર ઇન્ડિયન હિસ્ટ્રી. એટલે આ એક સરસ હિન્ટ કરવા જેવી બાબત છે કે દાદાજી ગિફ્ટમાં લાવે છે તે પણ શું લાવે છે કે બુક્સ ઓન આર ઇન્ડિયન હિસ્ટ્રી, આપણા ભારતના ઇતિહાસ ઉપર લખાયેલા પુસ્તકો લાવે છે. તો છોકરો થોડો ચીડાઈ પણ છે અને એમ કે છે કે દાદાજી મારા જે મેડમ છે પ્રિસિલા હિસ્ટ્રી ટીચર, તેનાથી પણ હું બોર થઈ ગયો છું. હિસ્ટ્રી ઉપર બહુ બોર કરી દે છે એ ટીચર અમને, અને તમે પણ બુક લાવ્યા તો હિસ્ટ્રી ઉપર જ બુક લાવ્યા. તો દાદાજી કહે છે કે ઇટ ઇઝ બીકોઝ ઓફ પીપલ લાઈક હર ધ હિસ્ટ્રી હેઝ બીકમ અ ટ્રેવેસ્ટી. બહુ જ સરસ સેન્ટેન્સ દાદાજીએ કહ્યું. ફરીથી બોલું છું, ઇટ ઇઝ બીકોઝ ઓફ પીપલ લાઈક હર ધ હિસ્ટ્રી હેઝ બીકમ અ ટ્રેવેસ્ટી. તો આવા કેટલાક સારા સેન્ટેન્સની નોટ પણ સ્ટુડન્ટ્સે બનાવી રાખવી જોઈએ, જે આપણને આ પ્લેમાંથી સરસ રીતે શીખવા મળે છે, જાણવા મળે છે. ઓકે, ત્યાર પછીનો કિસ્સો જે ખાસ મહત્વનો છે અને તે છે બારડોલીનો કિસ્સો, ધ સ્ટોરી ઓફ બારડોલી બાય મહાદેવ દેસાઈ. મહાદેવ દેસાઈએ બહુ જ સરસ રીતે સ્ટોરી ઓફ બારડોલીને એમની બુકમાં, એમની ડાયરીમાં લખી છે, જેને એમ કહી શકાય કે એક્સેપ્શનલ બુક છે, હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ છે તે એક પ્રકારનું. સત્યાગ્રહ એટ બારડોલી, સ્ટોરી ઓફ બારડોલી, અને જેમાં એમણે બહુ જ સરસ શબ્દોમાં લખ્યું છે. ગાંધીજી એમ બોલ્યા હતા કે ઇન્ડિયા લીવ્સ ઇન ધ વિલેજીસ. ભારત એ ખરેખર ગામડાઓમાં રહે છે. સાચું ભારત તો ગામડાઓમાં દેખાય છે. અને એમાંથી જ સરદાર વલ્લભભાઈ પટેલે કે જે તે સમયે અમદાવાદમાં મેયર તરીકે જોબ કરતા હતા, એ ગાંધીજીના ઇન્ફ્લુઅન્સમાં આવી ગયા હતા અને એમણે તેમની જોબ છોડી દીધી હતી. અને ગાંધીજી જે કરવા માંગતા હતા તેમાં તેમણે સહકાર આપ્યો સરદાર વલ્લભભાઈ પટેલે. એટલે પીઝન્ટ્સ લોકોને એમણે લીડ કરવાના હતા અને એ રીતે લીડ ટુ સ્વરાજ સુધી પહોંચવાનું હતું. સ્વરાજ મીન્સ કે નોન વાયોલન્સ અને સત્યાગ્રહ વગેરે બધું શીખવવાનું હતું પીઝન્ટ્સ લોકોને બારડોલીમાં. અને એ ઘટના અંદર ફૂલ્લી વર્ણવવામાં આવી છે કે કેવી રીતે ત્યાંના પીઝન્ટ્સ લોકોએ સ્વરાજ મેળવ્યું હતું. અને ઘટનાથી જ આપણને કેટલીક બાબતો અહીં શીખવા મળે છે કે બારડોલીના જે પીઝન્ટ્સ હતા તેમણે જ ઇન્ડિયાને, આખા ઇન્ડિયાને શીખવ્યું કે હાઉ ટુ લીવ, હાઉ ટુ ફાઇટ, હાઉ ટુ ટાઈ વગેરે બધું એમના તરફથી ઉદાહરણ તરીકે આખા ઇન્ડિયાના લોકોને શીખવા મળ્યું છે. તો આ જે સ્ટોરી ઓફ બારડોલી મહાદેવભાઈએ લખી હતી, તો તે વાંચીને રવિન્દ્રનાથ ટાગોર એટલા બધા ખુશ થયા હતા કે એક લેટર તેમણે મહાદેવભાઈને લખી નાખ્યો. અને મહાદેવભાઈ રિસીવ્ડ અ લેટર ફ્રોમ રવિન્દ્રનાથ ટાગોર, જેમાં એમણે લખ્યું હતું કે તમે જે કંઈ પણ લખ્યું છે ને આ સ્ટોરી ઓફ બારડોલી વિશે, એ સ્પિરિટ ઓફ ધી એપિક જેવું લાગે છે મને એની અંદર.
આઈ થેન્ક યુ એમ કહે છે રબીન્દ્રનાથ ટાગોર મહાદેવભાઈને. તો તે ઘટના અહીં ડિટેલ્સમાં વર્ણવી છે. હું તો માત્ર ટૂંકમાં તમને હિન્ટ આપી જાઉં છું. એ ઘટના તમારે નાટકમાંથી સાંભળવા જેવી છે, વાંચવા જેવી છે. આવી ઘણી નાની નાની કે મોટી મોટી ઘટનાઓ આ પ્લેની અંદર છે કે જેના ઉપર તમને એક્ઝામમાં પણ પૂછી શકાય છે. ત્યાર પછી આપણા લોનલી એક્ટર એવી વાત કરે છે કે એમના જે મેડમ પ્રિસિલ્લા હતા તેમને ટેવ હતી કે અમુક નાટકો સ્ટુડન્ટ્સ પાસે કરાવવા. તો આ છોકરો જે છે તે કંટાળી ગયો હતો, 10th સ્ટેન્ડર્ડમાં ભણતો હતો અને હંમેશા એકના એક પ્લે રાઇટનું નાટક તેને કરવું ગમતું ન હતું. છતાં પણ પ્રિસિલ્લાનો ઓર્ડર હતો કે તેમણે શેક્સપિયરનું એક નાટક ભજવવાનું છે. તો વિલીનીલી એ છોકરો નાટકમાં શહેનશાહ બન્યો હતો, એટલે કે રાજા બન્યો હતો અને નાટક હતું કિંગ લિયર. ઓકે, કે જેમાં 3 દીકરીઓની વાત આવે છે. એમાં રાજા વૃદ્ધ થઈ ગયા છે અને એમ કહે છે કે ભાઈ હવે હું વૃદ્ધ થઈ ગયો છું તો મારે મારું કિંગડમ મારી દીકરીઓમાં વહેંચી દેવું છે. તો એ રાજા દીકરીઓને રાજમહેલમાં કોર્ટમાં બોલાવીને પૂછે છે કે હાઉ મચ ડુ યુ લવ મી. તો જુઓ કે દીકરીઓના આન્સર કેવા છે, બધા જાણે છે એમના નાટકને. તો દીકરીઓ જે રીતે આન્સર આપે છે તો એ અહીં એટલા માટે વર્ણવ્યું છે કે એમાંથી દાદાને કશુંક યાદ આવે છે. તો એમાં એલ્ડેસ્ટ દીકરી જે છે, ડોટર જે છે રાજાની, તે શું કહે છે? આઈ લવ યુ મોર ધેન આઈ લવ ગોલ્ડ. સેકન્ડ ડોટર જે છે તે ફાધર કિંગ માટે બોલે છે કે માય લવ ફોર યુ કાન્ટ બી બોટ ઓર સોલ્ડ. અને યંગેસ્ટ ડોટર જે છે તે બોલે છે કે આઈ લવ યુ એઝ મચ એઝ ફૂડ લવ્સ સોલ્ટ. તો દાદાજી થર્ડ યંગેસ્ટ દીકરીનો આન્સર સાંભળીને, સોરી દાદાજી નહીં પણ પેલા જે કિંગ ફાધર છે તે, એમની યંગેસ્ટ દીકરીનો આન્સર સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને એ એને બી ગોન એટલે કે ત્યાંથી રાજ્ય છોડીને ચાલી જવા માટે કહે છે. તો ફક્ત અહીં સુધી 2-3 લીટી લેવામાં આવી છે કે જેથી કરીને દાદાજીને તરત જ પેલા સોલ્ટ શબ્દ પરથી સોલ્ટ યાદ આવી જાય છે અને એ સોલ્ટ પરથી દાદાજી દાંડી માર્ચની વાત કરે છે એક્ટરને, આપણા સ્ટોરી ટેલરને. બરાબર, તો તે અહીં વર્ણવવામાં આવ્યો છે કે દાંડી માર્ચ કેવી રીતે થયું હતું. 24 ડેઝ સુધી ચણા મમરા ખાઈને તેઓ માત્ર 72 જેટલા લોકો જે સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધી ચાલતા ચાલતા આવે છે તેની ઘટનાની યાદ અહીં અપાવી છે. ત્યાર પછીની ઘટના છે યરવડા જેલની. આમાં તમે એક બાબત ખાસ જોશો કે ગાંધીજી એટલા મનના મક્કમ છે કે એક પછી એક ઘટનાને તેઓ જાણે કે જાતે ઘટાડતા જાય છે. એટલે કે એક પ્લાન અગર એમણે મનમાં લીધો હોય તો તે પૂરો થાય કે તરત જ એ બીજું પગલું ઉપાડવા માટે તૈયાર જ હોય છે. તો દાંડી માર્ચ પછી જ્યારે યરવડા જેલમાં તેમને લઈ જવામાં આવે છે, દાંડી સ્ટેશનેથી તેમને લઈ જવામાં આવે છે, ત્યારે મહાદેવભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બધા ત્યાં એક જ જગ્યાએ ભેગા થાય છે. મહાદેવભાઈને તો ત્યાં ગાંધીજી દ્વારા બોલાવવામાં આવે છે કે એમને અહીં જ લઈ આવો એમ. તો ત્યાં જ્યારે બધા ભેગા થાય છે ત્યારે સરદારજી સાથે તેમની વાતચીત થાય છે અને તેઓ મોટે ભાગે યરવડા જેલમાં શું કરતા રહે છે ખબર છે? ચરખા ચલાવતા કરે છે, સ્પિનિંગ ચરખા. ચરખા વોઝ પ્રેઝન્ટેડ ટુ ધ નેશન ટુ પ્રોવાઈડ એમ્પ્લોયમેન્ટ. આ તમારે યાદ રાખવાનું છે. અને ગાંધીજી એ ચરખા જે ચલાવ્યું હતું ને તેના વિશે આ એક કોટેશન ટાઈપ તમારે યાદ રાખી મૂકવું જોઈએ કે વિથ ધ ચરખા he was trying to bridge brain and brawn, unite city and village, link rich and poor. મહાદેવભાઈના શબ્દોમાં આ લખ્યું છે. અને એક સમયે સરદારજી જ્યારે ગાંધીજીને એમ પૂછે છે કે જો તમને બીજો જન્મ મળે તો તમે કયો જન્મ લેશો?
તો ગાંધીજી જવાબ આપે છે કે ભંગી વિથ ભંગી, ઢેડ વિથ ઢેડ, વિશ ટુ બી બોર્ન અ ભંગી. એ કહે છે કે હું તો આવતા જન્મમાં ભંગી બનવાની કોશિશ કરીશ. તો એ એક પ્રકારનું સજેશન છે કે યરવડા જેલ પછી ગાંધીજીનું ઇન્ટેન્શન પેલું ભંગી તરફ છે, મિનિંગ કે અનટચેબિલિટી દૂર કરવાનો એમનો હવે પ્લાન એમણે યરવડા જેલમાં ઘડી દીધો છે. ત્યાર પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ ઘટના કે જે આજે પણ ચર્ચાતી રહી છે કે ભાઈ બાબા સાહેબ આંબેડકર એ ગાંધીજીના વિરોધી હતા, એવું બધું લોકો હિસ્ટ્રી પોલ્યુટ કરીને કહેતા રહે છે, પણ મિત્રો એવું ન હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાંધીજીના કદી વિરોધી નથી રહ્યા. તમે આ ઘટના અગર આ પ્લેમાં જો તમે વાંચશો અથવા આ પ્લે તમે જોશો ને તો તમને ખબર પડશે કે જેમાં બતાવવામાં આવ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જે ઇન્ટરનેશનલ લોયર હતા, બહુ ખ્યાતિ પામી ચૂકેલા હતા, તેમનામાં એક ગુસ્સો એ વાતનો ભરાયેલો હતો કે હિન્દુઓ અનટચેબલ લોકોનું બહુ અપમાન કરતા હતા. તેથી તે બહુ ક્રોધે ભરાયેલા હતા અને અનટચેબલ લોકોને કમ્પ્લીટ સેગ્રેગેશન આપવા માટેની તેઓ તૈયારી કરતા હતા. એટલે અગર આઝાદી મળે તો આ દેશના 3 ટુકડા થઈ જાત, જો એવું બની શકત કે ડોક્ટર માધવભાઈ દેસાઈની જે ડિમાન્ડ હતી ફૂલ સેગ્રીગેશન, તો ઇન્ડિયામાં શું થાત કે હિન્દુઓ બહુ માઇનોરિટીમાં હતા તો તે એક ભાગ પડી જાત અને મુસ્લિમોનો એક ભાગ પડી જાત અને ત્રીજો ભાગ અનટચેબલ લોકોનો પડી જાત, હરિજન લોકોનો પડી જાત. બરાબર છે. તો એ મુદ્દાને લઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આગળ વધી રહ્યા હતા. તો જ્યારે ગાંધીજીને એ બાબતની ખબર પડી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ મુદ્દાને લઈને તે સમયના પ્રેસિડેન્ટની સામે જવા તૈયાર થઈ રહ્યા છે, તો ગાંધીજી તરત જ અનશન પર ઉતરી ગયા કે હું પાણી પણ નહીં પીશ અને મારો જીવ આપી દઈશ, એવું એમણે જાહેર કર્યું. તો તેવા સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થી એમ બોલાઈ ગયું હતું કે તેમણે આ પોલિટિકલ સ્ટન્ટ રાખ્યો છે. એ પોલિટિકલ સ્ટન્ટ ન હોવો જોઈતો હતો. આ શબ્દો હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના. તો હું તમને એ સમજાવું કે પોલિટિકલ સ્ટન્ટ હતો કે ખરેખર શું હતું. ગાંધીજી એવા વ્યક્તિ ન હતા કે એ પોલિટિકલ સ્ટન્ટ રાખે, પણ રવિન્દ્રનાથ ટાગોરે બહુ જ સરસ રીતે સમજાવ્યું છે, તે હું તમને સમજાવવા માંગુ છું. જોજો આ કિસ્સો તમે સાંભળજો જરા, કે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું તો રવિન્દ્રનાથ ટાગોર એ સમજાવે છે આ બાબતે કે ધ પેનન્સ which the Mahatmaji has taken is not ritual. I repeat, the penance which Mahatmaji has taken upon himself is not a ritual, but message to all India and to the world. જે તપશ્ચર્યા, જે ફાસ્ટ લઈને બેઠા છે ગાંધીજી, એ કોઈ રિચ્યુઅલ નથી, પરંતુ એમના જીવનનો એક મેસેજ છે. અને હું તમને સમજાવું કે એમનો મેસેજ શું છે. રવિન્દ્રનાથ ટાગોર એમને બહુ સારી રીતે ઓળખતા હતા ગાંધીજીને, તેથી તે લોકોને સમજાવવા લાગ્યા કે ખરેખર એમનો લાઈફ મેસેજ શું છે, ગાંધીજીનો લાઈફ મેસેજ શું છે. તો એ સમજાવે છે. જુઓ, રવિન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં કે જે મહાદેવભાઈ દેસાઈ એમની ડાયરીમાં નોંધેલા છે, તો તે આ છે કે મેસેજ શું હતો તે સમજીએ. નો civilized society can thrive upon victims whose humanity has been permanently mutilated. Those whom we keep down inevitably drag us down. Mahatma Gandhiji has repeatedly pointed out the dangers of the divisions in a country. Against such deep-seated moral weakness in a society, Mahatmaji has pronounced and ultimate. This was the language of non-violence. આ ખૂબ સરસ
સમજૂતી રવિન્દ્રનાથ ટાગોરે લોકોને આપી, જે બધું જ લોકો સમજ્યા. અને બીજી તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ જ્યારે એવું બોલી ગયા હતા કે આ તમારો પોલિટિકલ સ્ટન્ટ છે, તો ગાંધીજીએ પણ એમને કહ્યું હતું કે તમે જે કંઈ પણ કહો છો તે હું એક્સેપ્ટ કરું છું. તમે એમ કહો છો કે અમારા હિન્દુઓએ તમારા અનટચેબલ લોકોને દુખી કર્યા છે, ઇન્સલ્ટ કર્યું છે, તો વી ડિઝર્વ ઇટ, આઈ ડિઝર્વ ઇટ, આઈ એક્સેપ્ટ ઇટ. આ બધું આપણે ત્યાં થયું છે, હું સ્વીકારું છું, પરંતુ સ્વતંત્રતા મળી જવા દો, હું તે બધું જ દૂર કરીશ. છૂઆછૂતની ભાવના લોકોમાં હું જાતે દૂર કરીશ, હું જાતે ફરીશ. આવું ગાંધીજીએ એમને જવાબ આપ્યો હતો. તો તેનાથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર થોડા અફેક્ટેડ થયા હતા. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં જ જો તમને કહું તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કહ્યું હતું કે એમની જે ડિમાન્ડ હતી કમ્પ્લીટ સેગ્રેગેશનની, 197 સીટ્સ એમણે ડિમાન્ડ કરી હતી, તેના બદલે તેમણે છેલ્લે 147 સેગ્રેગેશન ઉપર આવી જઈને હસ્તાક્ષર કરી દીધા હતા અને સ્વીકારી લીધું હતું અને ગાંધીજીના પક્ષમાં થઈ ગયા હતા. એટલે પછી અનટચેબલનો સંપૂર્ણ સેગ્રેગેશન ની કોઈ જરૂર રહી નહીં. બરાબર. તો છેલ્લે લોકોને જ્યારે આશ્ચર્ય થયું કે આ બંને ભેગા કઈ રીતે થઈ ગયા, તો એક દિવસ જ્યારે ગાંધીજી ફાસ્ટ ઉપર હતા, અનશન ઉપર હતા, ડોક્ટર ભીમરાવ આંબેડકર તેમને મળવા આવે છે અને એમને જવાબ આપે છે ગાંધીજીને કે you have tried to understand me more than your people have tried to make me understand. I repeat, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગાંધીજીને કહે છે કે you have tried to understand me more than your people have tried to make me understand. I feel there is more similarity between both of us than against them. આવું જ્યારે કહ્યું હતું ત્યારે બધા હસી પડે છે અને ગાંધીજીએ કસ્તુરબાના હાથે પાણીનો ગ્લાસ પીધો, શરબત પીધું અને તેમણે ફાસ્ટ તોડ્યો. તો આ હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વચ્ચે અને ગાંધીજી વચ્ચેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. તો એ બંને એકબીજાના કોઈ વિરોધી ન હતા. આ કિસ્સો ખાસ સમજવા જેવો છે. અને ત્યાર પછી છેલ્લે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બધું બોલ્યા બાદ, ગાંધીજીને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સ્પીચ પણ આપી હતી અને કહ્યું હતું કે આઈ સપોર્ટ ધીસ રિઝોલ્યુશન ઓફ રેટિફિકેશન. અને આ રીતે આપણે આખા પ્લે દ્વારા ગાંધીજીઝ રોલ ટુ ધી ઇન્ડિયન હિસ્ટ્રી આપણે સમજી શકીએ છીએ. તો આવા નાના નાના ઘણા કિસ્સાઓ અંદર સરસ રીતે મહાદેવભાઈએ તેમની ડાયરીમાં વર્ણવેલા તે થકી આ પ્લેમાં લોનલી એક્ટર આપણને સમજાવે છે. તો બહુ જ સરસ પ્લે છે મિત્રો, તમારે જોવા જેવો છે, તમારે વાંચવા જેવો છે અને જીવનમાં ઉતારવા જેવો છે. અને પોતાની જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે ગાંધીજી પ્રત્યેની, તે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવાની ખૂબ જરૂર છે આજના જમાનામાં.